श्रीमद जयसिंह बापा कैसेट नंबर 60 वसाई तारीख 31/12/1978। तो परगट श्याम हजूर भयो बनारो रे न्यारो रे मारे सदगुरु नो परता આ વાત છે એક ગહન વિષય છે પણ સરળતામાં મોટા પુરુષે સમજાવે છે। આ હું કહે છે એ જો અહંકાર આત્મા મરી જાય તો પ્રગટ સ્વમ જ ઉઠાય નિરાવરણ જ્ઞાન કહેવાય કેવું જ્ઞાન પ્રગટ સ્વમ એટલે ભગવાન જે ભગવાનની ભક્તિ માંગો છો પર્ણમાં જે જે આખા વિશ્વમાં તેવી નિર્ભયતા વર્તે આપે આજનું કોની નિર્ભયતા હતી ભગવાન એનો નાશ થાય બનતો ના અખંડ દેવ સાધી એનાથી નાશ થાય જ નહીં। चंद्रहासन सारगात की करो ठार चंद्रहासन सारगात की करो ठार प्रभु कृपाए पापी पलटा थई गया ठंडा गार भक्तो भजन करे रे कोई थी नवा डरे जन राम तणो रखवारो भरभती होरी बच्चे दजो नहीं प्याला भरभती होरी बच्चे दजो नहीं प्याला नरसी रूप नाथ पधारा सूर्य बर्तनो साध भक्तो भजन करे रे कोई थी नवादरे जन राम तणो रखवारो और कृपा जो कोई है कि राम तो प्रगट तमारा जीवन में बड़ा तैयार है पर तमे अहम हूँ करता आगे थी जाशो हूँ जेनो हूँ जाए इनु भगवान हम बारे आ कृपा जो वाक्य है कि हरि हरि नु हम बारे पर शार जीवनी अहमनी ग्रंथि तूटी जाता नहीं ऊनी जगह ने छापो छो मन तारे थे कोण हरि ने ठहराव जे मन तारे थे कोण हरि ने ठहराव एवं समझा तो महासुख था बीजो नहीं बोल तो समझो तो मासुख था बीजो नहीं बोल तो मन तारे वाटरे हरि ने नहीं बाल तो मन तारे हरि ने नहीं बाल गावाना रंगમાં જીએ છે એટલે આપણે સુખી જઈએ છીએ પણ બાવજીની તત્વની દ્રષ્ટિ છે કે તમે ગોળ ખરા તો ગોળ એમાં વર્તી વિલીન કરો શેરો ગોળ એમાં ટકી જાઓ તમે હું ગોળ છો આહા તારા ઠેકોણ હર્યું વાળ્યું પછી પૂરું અખંડ બ્રહ્માકારોથી થઈ જાય તમારા પંડના દેવને નિહાળો આ મોરારજી બાવજીનું ભજન કર્યું એ મન વશ થાય એટલે હેમાં બધામાં આત્મા પૂજાનો ભાવ કરે એનું મન વશ થાય અને મન મારી તન વશ કર્યું જેનું મન થયું હોય એનું તન વશ થઈ જાય આત્મા બોધ પર વર્તન થઈ જાય એને આ દેવ પ્રગટ અત્યારે આપણે આની આ વાતો કરીએ છીએ પણ એક ફેરો મળે અજમાવો તો ખરા અંતરમાં મેળવો તો ખરા 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ જાય एक फेर तो सुरता आत्मा हम मेरो आत्मा देव भगवान श्री है मोय अंतर नो सखो अंतर में बैठो से है हृदय में रोम से रोम रोम में कोम तो करे से तो आपड़ा हृदय ना रोम ना आपड़े विहारा पारी અને હું થઈને ફરીએ છે બીજા લોકના થઈ ગયા છે આપડા સીએ નથી રહ્યા આપણ બધા કેના સીએ હે કેના છો તમે કેના છો ખરેખર તો ભગવાનના વસન પ્રમાણે જીવવાની તૈયારી કરી છે
ભગવાન જે વાણી બોલે આપણા પરમ પિતા ભગવાન એ આપણું ઘર ઈમાન આયેલા આપણા જીવ છે. અત્યારે તમે રંગમાં હાજર કયો છો ભગવાનના, પણ ભગવાનના વચન ઉપર રોજ ન ઉતારો. અત્યારે આ બધાને બોલાવો તો બોલે ઊંચો હાથ કરે કે અમે જીવ છીએ, પણ પાણી બાઈઓ થઈ જાય. આ શું થાય છે? તમે જીવ છો, ચૈતન્ય જરહર જ્યોતિ સદા નિર્વિકારી મહાબ્રહ્મશારી નમો વિતરાગીઓ ત્રિકા સચ્ચિદાનંદ આત્મા છે, જેમાં સૃષ્ટિ નથી, સંસાર નથી, ભાઈ નથી, બાઈ નથી, અલૌકિક દેવ છે, અખંડ દેવ છે. આપણે બધા શું હે એ સંસારની દ્રષ્ટિ જોઈએ છે, આપણે સંશયની દ્રષ્ટિ અહંકારની દ્રષ્ટિથી આ જગતને જોઈએ છે, એટલા આપણને દુઃખદાયી થાય છે. પણ મોટા પુરુષે અહંકારની દ્રષ્ટિ ટાળી આત્માની દ્રષ્ટિએ જગતનું જોયું. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ થી નેહ. જો ઓનાથી અલૌકિક આપણું સ્વરૂપ છે, એ દેવ આપણો રખવાડે છે, પણ આપણે એ દેવને વિહાર પાડ્યો છે. તો ફરી ફરી યાદ કરો, પ્રાણી માત્રામાં એ દેવ રહેશે. આ બધું વિશ્વ એ દેવનું છે. ભૂમિ નાથી છે, સૂર્ય નથી પ્રકાશ છે, પવન ગતિ નથી આલે છે, ધરતી માતા નથી ઠેરેલી છે, પાણી ઈનું બનાવેલું છે. જો જુઓ તો અમૃતના કુંભ ભરેલા છે પાણીના, એ ઈનો તત્વો છે. અનાજના કણભૂમિમાં પહેરીને એ બનાવે છે. તમારે જન્મ તો પેલા દૂધ એ બનાવે છે. આ જુઓ, આ ને પાછો તમે મુખમાં મેં લો તો રોમ રોમ માં પકડી જાય. તમે જયારે હાલ ખો તો રોમ રોમ માં પકી જાય. હરિઓમ તત્સત. હૃદયમાં જુ નથી કે પોકી નથી. આ ઈશ્વરી ઘટના તો આપણા અંતરમાં હશે, પણ આપણે બહિર્મુખી થઈ જાય છે. આ બધું મેળીને બીજું હોય કરીએ છીએ, આગળ નીકળી જાય છે. પાછા વળવું છે. મોટા પુરુષે તો પાછા વાળા છે જીવોને. કે તું પરભાવના મોહમાં શરીર અહંકારને ગોળ હસડ્યો છે, પણ તું એઠો ઉતર. આ શરીર એ તો અહંકાર મન ને ઇન્દ્રિયોના ગોળ હસડેલો જીવ છે. નકર તું નેસો ઉતર ને. આ તો કલ્પનાનું ઝાડ છે. આ ઝાડ તો નેસો ઉતર ને ફફડ ફફડ તો છે, ફફડ છે. કલ્પનાના ઝાડ પર છે આપણે આ શરીર. જો આથી તમે ઉતરી પડો તો તમારા તો જરહર જ્યોતિ છે અવિચળ પર. આગળના જે આગલા પુરુષોનો પ્રમાણ તમે વાપરો એ ભક્તિ તમારા અંતરમાં પડેલી છે. તો આ જગ્યા પર આવીને આપણા મૂળ વસ્તુને ભૂલી જાય છીએ, એના આપણા સ્વરૂપને ભૂલી જાય છીએ, આપણા ભગવાનને ભૂલી જાય છીએ, આપણા પરમપિતાને ભૂલી જાય છીએ. એના આપણે તો જીવ છીએ. તો લોકના સંગથી લોકના થઈ જાય છે, જ્ઞાતિના થઈ જાય છે, દેશના થઈ જાય છે, ભાઈ થઈ જાય છે, બાઈ થઈ જાય છે. આ ભાવ બદલી નાખ્યા છે. તો આગલા પુરુષે પરમાણ્યું છે કે તમે ભાવ તમારી જાતને સંભાળો. આ તો ભાત છે, આ બધી છે લાકડકૂટ છે. તમારી જાત તો અવિનાશીની છે, ચેતનની જાત છે. જળહર જ્યોતિ શુદ્ધ સ્વરૂપ આત્મા એ તમારી જાત તો છે. તમે દ્રષ્ટા છો, હું આત્મા છો. તમે આત્માના આવું સંભવાય ને. તો આગલા પુરુષે આપણને આ મૂળ ઓળખ ઉપર લાવ્યા છે કે તું આત્માને સંભાળ, તારા સ્વરૂપને સંભાળ, તું તને ઓળખ. હે જીવ, તું તને ભૂલી જશે, તું પોતાને ભૂલી જશે. એથી તું આ રખડતો થઈ જશે. તું તારા મૂળ સ્વરૂપને ઓળખે, તું તને ઓળખે તો એકલી શાંતિ સવન બાજી કહી છે. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પામે જીવ વિશ્રામ. કેટલી ટુકડી ભક્તિ કૃપાદેવ કહી છે. સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ. સહેજ સર્વજ્ઞ ઉપર જો આ પરથી ઉતરીને ચેતનના સ્વભાવમાં આવે, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ એટલે કેવળ જ્ઞાન. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન કે જેના કોઈ આત્મધામાં આવે જ નહીં, પૃથ્વીના પરમાણુ સંબંધ જ નથી. નિરંજન સર્વજ્ઞ દેવ જે મહાવીરનું જ્ઞાન. આવું જ્ઞાન દરેકના આત્માઓ પડ્યું છે. એ આગલા પુરુષે પરમાણ્યું છે. પણ આપણે બધા સત સંસ્કારના અભાવથી, સંગ દોષથી
લૌકિક સંગથી આપણા અંતરમાં આવું ચૈતન્ય તત્વ આદિ અનાદિ નાશ ન થાવો અણ જન્મા મરણ જન્મ થી રહિત એવો આત્મા જન્માન મરણ સદને મનુષ્ય અવતારમાં આવ્યો અને જો પર વસ્તુથી ઠરી અને ચેતન ના ભવન મારો તો ફરી બીજી માતાને પેટ અવતાર લેવું જ ન પડે. મદાલસાના પુત્રો બાળક અવસ્થામાં દેવને જોડી લીધું, પણ મદાલસાનું જ્ઞાન વિકાર જ્ઞાન હતું, નિરાવરણ જ્ઞાન હતું. એની કુંખ જન્મેલા બાળકના પર એને એવો હક હતો કે મારી કુંખ જન્મેલો બીજી માં ન કરે. મારી કુંખ જે જન્મ્યો બાળક એ ફરી બીજી માતાને પેટ અવતાર ન લે, મોક્ષમય થઈ જાય. આવી એ માતાને શંકર એને એવું નિરાવરણ જ્ઞાન હતું. મદાલસાનો આ લડો છે એ આજે ગોતો વિતરાગ્યોનું જ્ઞાન ને ઉભું રહે. એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું તું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ જીત્યું વિશ્વનો ધણી અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી. વિકારિતા લાવતો આ જીવ થઈ રહ્યો છે અહંકારથી. આપણે જીવ એને થાય છે પરના ભાવથી થાય છે, નકર આપણે ચેતન આ ભણમાં છીએ એટલે આપણા સ્વરૂપ નથી ઓળખતા, આપણને ઓળખતા નથી, આપણું મૂળ વતન નું ભણ આપણને નથી, એટલે આપણા અનાદિકાળથી નીકળીએ છીએ. પણ ભગવાન આજે આપણને બાપજી મૂળ વસ્તુની જોડનો માર્ગ આવ્યો છે કે હે જીવ તું તને ઓળખ, તું તારા આત્માને ઓળખ. તારા અંતરમાં આત્મા છે એના આગળ કરીને પછી જીવન જીવ. કેમ આત્માના આગળ કરે જીવ ભગવાન થઈ જાય, વિભાવ મટી જાય. નોમના રૂપના આગળ કરે એ જગતવાસી જીવ. અને આ જગતથી ચૈતન્ય આત્મા છે, એમાં સૃષ્ટિ નથી, સંસાર નથી, બાય નથી. જેમ તલવાર મેળ વગરની હોય ઉગાડી સમશે. આત્મા આગળ કરે તો સૃષ્ટિ સંસાર નથી, સંશય નથી. સંશય આત્મા વિનાશ હતી. આત્મામાં સંશય પડ્યો છે એટલા આપણે ભટકતા થયા છીએ. તો આ માર્ગનો સિદ્ધાંત ફરી આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. એક વાક્ય એવું મોટું છે, આત્મા ભાવના એ શેવડી છે, એનું ઓળખવા કેટલા લાયક આપણે ઓળખીએ. આત્મા ભાવના ભાવ તો જો 900 અવતારના જ્ઞાની પુરુષ મહાવીરની જગ્યામાં દશાવાળા પુરુષ આ વાક્ય કહ્યું છે કે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દોન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ આ હું છે અલૌકિક ભાવ. તમે એક ફેરો આત્મામાં આવો તો આ બધામાં ઉપરમ ભાવ થઈ જાય. અનાશક્તિ આપણામાં તરવાની જેમ મેન, તરવાની જાત જુદી, મેનની જાત જુદી. તાણ ચેતન જરહદોથી જીવ જેમાં સૃષ્ટિ ને સંસાર ને ભાઈ ને બાઈ ને કોઈ ને શરીર જ નથી. આ નાક કોન મોઢું અને શરીર બાઈ છે એ આત્માના ધર્મમાં નથી. કેમ કે એ તો અલૌકિક છે. આ લૌકિક છે, આ તો કર્મનું બનેલું બાજે છે, નાશવંત થઈને બાજે છે. પણ શાશ્વત અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો જે આત્મા દેહ છે એનાથી આપણે પતન થઈ ગયું છે. શરીરના મોહથી, શરીરના ભાવથી લૌકિકમાં સુરતા આપણી ફરફરતા છે. આપણી સુરતા પરભાવથી શાંત થઈ અને અંતરના આત્મા દેવ ભગવાન સન્મુખ નથી કરી એટલે આપણે ભટકીએ છીએ. પણ આ મોરારજી બાપજી જે ભજન કહ્યું, મન મારીને તનવશ કર્યું હોય ને સુરતા છો આત્મામાં હોય. આપણે એમ કહીએ કઈને સમરવું પડે કે ના, આપણે પરભાવ ને ફરીએ છીએ એટલે ભાન નથી આપણે કોણ છે, આપણી સુરતા શું છે ખબર નથી. તારે સુરતા જાણી સુરતાઓ લાગી જેની ભ્રમણાયો ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાયો ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી.
સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાજી સુરતા લાગી રે કા સંતા પ્રહલાદની 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 પિતાનો તાતનો તાપ જણે રુદિય નરગણો જની સુરતાઓ લાગી તાતનો તાપ જણે રુદિય નરગણો જની સુરતાઓ લાગી કોઈ એમ કે આટલું બધું સહન કરવાની શોધી શક્તિ આવી કમાય અખંડ દેવ છે સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી તો આ દુઃખ નથી એના માટે શીતળ જળ હતું કેના માટે પ્રહલાદના માટે આ જે હિરણાકશિપુ દુઃખ દેતો હતો એ શીતળ જળ હતું શંકર પરબાવથી મુકાઈને આત્મા સ્વરૂપમાં થઈ જતું હતું સુરતા આત્મા પરમાત્મામાં વિલીન થઈ જતી સમાધિથી તાણ એ સહન કરતો હતો આગલા પુરુષોનો પરમો તમે ફરી ફરી જુઓ પ્રહલાદનું જુઓ એવું મીરોનું જુઓ રામકૃષ્ણ પરમહંસ હતા એ કોઈ હે રામ કે એ વખત સુરતા આત્મામાં વિરમી જતી રે ઓમ નો પણ સુરતા આત્મા દેવ ભગવાનમાં ભરપૂર થઈ નિર્વિકલ્પ થઈ જાય આપણે કોઈ એમ કે સમાધિ થાય શું થાય ઉઘાડી હોય છે સમાધિ હોય છે હોય કે મન અમન થઈ જાય નિર્વિકલ્પ થઈ જાય અંતરમાં દેવ સ એ દેવ બધા ગટગટમાં સ્વયં જ્યોતિ દેવ જણે જોવાનું જાણવાનું બે જ ગુણ રે વખત વિકલ્પ ન રહે એ સમાધિ કહેવાય જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાય જહ નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ આ હો ભગવાનનો માર્ગ છે કલ્પાતીત આપણે બધા કલ્પનાના જાળમાં પડી અને ધર્મને આવયુક્ત કર્યું છે ભક્તિ આપણા મન પ્રમાણે ગણીએ છે કે ભક્તિ એવી હોય રામ જે ભક્તિ કરી ભટ્ટ જે ભક્તિ કરી ઋષભદેવના પુત્રો ભરત ભક્તિ કરી બાહુબળે ભક્તિ કરી જો આ કેવળ પગલું મળતા થયું છે આ ભક્તિ તમારી ભક્તિ આજે સુધી નિમિરાજાની મૃગાપુત્રની ધનાભદ્રની શાલીભદ્રની કોઈ એમ કે આ બધામાં મને વર્તનમાં ફાફેલ લાગે છે જો ગોપીચંદ નતો એ એક વાક્યમાં આખા બધાથી ઉતરી જઈ અને મૂળદશા પર જતો રહ્યો છે એ પૂર્વનો યોગ જીવ હતું લાયક હતું કોઈ એમ કે ત્યાગ કર્યો હતો ના એને એક વૈરાગના ભાવથી સત્પુરુષનું શરણ લેતો ઓમાની વર્તી ઉતરીને આત્મા સ્વરૂપમાં લાગી દીધી ઓમાં કોઈ સદ નહીં આપણને એમ લાગે કે મને બધો ત્યાગ કર્યો પણ એને પરબાવમાં કોઈ હતું જ નહીં સ્વરૂપમાં જ હતું એનું સ્વરૂપ ભગવાન જ ના હતા આ તો પરમા વર્ગેલી વસ્તી હતી જે પ્રતીતિ આવી એ ભગવાનમાં થઈ ગયો તાર ભરથુવારીને એવો મોખો મળ્યો એવો સોઢો બન્યો એ સોઢામાની વર્તી ઉતરી ગઈ ન તો બોણું લખ મારવાનો ધણી તમે આગળથી હેડી નીકળો છો બોણું લખ મારવાનો ધણી જયારે એક સંકલ્પ નથી કર્યો તારે એમ શું છે કહું સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી દીધી કહેવાનો ને હોય જ નહીં ત્યાગીએ ત્યાગમાં શું થાય છે કે પર વસ્તુના આત્માના સંબંધ જ નથી ખરો ત્યાગ તો ઈ છે સ્વરૂપમાં કદી હોય ને જે ચેતનના ગ્રહે અરૂપી રૂપી ને આ શ્રદ્ધની વાત જે અરૂપી છે અખંડ છે નિત્ય છે શુદ્ધ છે બુદ્ધ છે મુક્ત છે સ્વરૂપ છે ભગવાન જેને કહેવાય જીવનો શિવ ઈ ના લાગે વગર ખરું આ તો એના અજ્ઞાનના લઈને આપણે અહંકાર લઈને મોહમાં પડેલા છે વિલાસમાં પડ્યા છીએ નકર તમે તમારો દેવ છે એટલા અંબાને જુઓ તો હોય જ નહીં આ હું બેઠો છું આ ગામમાં આટલું બધું આ ભાવ ને પ્રેમ છે પણ મારે પાસે સજ નહીં હું એક કારણ થી જ છું ફક્ત
આત્મા ચૈતન્ય આત્મા દેવ ભગવાન જરહર જ્યોતિ મારામાં દેવ અને તમારામાં દેવ આટલું કારણ બીજું કોઈ કારણ નથી. પછી તમારે જંગલમાં હો કે વગડામાં હો કે આ બધો સાધન ગોઠવો છે બધો તમારો મારી ના વાય કોઈ કશું ને હું છો ને એ છો મારે તો કોણ એક જ છે આત્માનું લક્ષ્ય છે ને આત્મા ઉપર આવ્યો છું મારા દેહનું પદ વિહરી જઈ ને આત્મા કાળવતી કરવા તપોભૂમિમાં આવ્યો એ હું તમારા આ વસ્તુના મારું ને હું ત્યાગ કરું આ ત્યાગો અમારો હેનો સજને મારું તો કારણ ત્યાગી જે ત્યાગ્યું છે સ્વરૂપમાં છે એ પર વસ્તુના સંબંધમાં એના કોઈ સજ કદી હતું જ ને અજ્ઞાન ને લઈને પકડાવું છું તે જ્ઞાન થી છૂટી ગયું. જब આ તમારી વસ્તુ હોય અને મારું મૂળ સ્વરૂપ મારું મૂળ વતન કોઈ હાથે કે હું કયો આ ગોમ મારું છે આ તમારે કેવા છે કે હું માની લીધો મને મળાવે આ ગાડી મારી છે એમ હવે કે હો બાવજી 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 ના ગાડી તમારી હું માની લ્યું તો મને મરનું કારણ થાય અને હું પકડું તો તમને દુઃખ નું કારણ ન થાય કેવાય ખરું પણ પકડું તો કારણ આપણે બધા લોકની વાત માની લીધી છે ભગવાનની વાત નથી માનતા. આપણને મરાબાનું કારણ એક જ છે જો આપણે પટેલ કીએ છે પટેલ માની લેશે ભાઈ કીએ છે ભાઈ માની લેશે નોમ કીએ છે નોમ ને પકડી લેશે ઘર જેનું બતાવે છે ઘર ને પકડી લેશે જમી જેની બતાવીએ છે તો કે મારી જમી આ લુગડું બતાવે તો મારું લુગડું આ ખાણું બતાવે તો મારું ખાણું આ જેવો એની પકડ જ છે તારા શું છે આ આપણી દ્રષ્ટિ મોહ દ્રષ્ટિ છે. આપણો ચૈતન્ય જે છે એ ત્યાગીઓનો ત્યાગી છે વિતરાગ છે આપણું સ્વરૂપ પરમાત્મા છે આપણે અલૌકિક છીએ પણ લૌકિકમાં પડી જાય છે આ બધું આપણો સંતોષનું કારણ છે. તો ભગવાન આપણને એવો મોકો આલ્યો છે કે ફરી ફરી તમે નિર્મળ થો અહમ થી પકડવાનું છે અહમ મટી જાય તો બધા અતૂટ ને તમે ત્યાગ ત્યાગ કરો છો પણ જો તમારું અહમ છું તો શરીર જ્ઞાન તમારા સ્વભૂમંડળમાં નથી આ તો કેતન શરીર મિલો લુગડો છે તો બદલે આપણે આ દેહ ધરીને તારા અનંતા શરીરો મૂક્યો અનંતા દેશ મૂક્યા રાજગાદીઓ મૂકી દેવોનો ઇન્દ્રાયણ મૂક્યો અને પશુની ભૂંડ નિયોનીમાં ફરીને આ જીવાયેલો તાર કોઈ સ્થળ નથી તાર આજે તારું થા તું બોલ તારા પાસે દસ્તાવેજ છે કાસા હુતરનો તોતલો તારા ચેતન જીવને તું પૂછી લે શાસ્ત્રોનું પ્રમાણ લે તારા આત્માને જાગૃત કર શરીરના હાથી જીવને કોઈ સંબંધ નથી કોઈ પાછું એક કેહનો સંબંધ નથી. આવો ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ જગમગ જ્યોતિ શંકરની જાત જ આ નથી હે ચેતનની જાત ના જળની જાત જળ ઈ ને ના દોડે ચેતન ના ન દોડે તારા શું છે જેમ શેરું મારે જે છે બેવાની ગેરંટી રહેલો છે બધા ને વોર ને બધું મારું મારું જમીન બધું મારું કઈ ફેરવે છે પણ અહીંયા હોધો નથી હોધો પૈસાનો છે બીજું કોઈ ખરું એનો પગાર ઠેરાયેલો છે એ જ હોધો કા બીજું કોઈ ખરું તારા આપણા પ્રાલબ્ધ છે આટલો હોધો છે ઋણ છે એટલું છે નગર ધણી તમે નથી ધણી ભગવાન ને થાકો હું ધર્મ કરો તો તમે ધણી પાણો મેલાજી રાવણ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ સાલોજી. આ આપણા ધણી આપો કર્યો છે એનાથી આપણો અહંકાર મજબૂત થઈ ગયો છે પણ સત્પુરુષના બોધ વાપરતા જે જીવ નિર્મળ થાય એનું આ ધણીપણાની ગોઠ થઈ છે હું પણાની મારા પણાની આ ગોઠ ચેતનના ભાવને જો સંભાળે એની જાગૃતિમાં આવે તો શીપમાં મોતી પાકન હોદા તૂટી જાય એમ આ જીવનો હોય જ ને કોનો ધણી હોય ભગવાન છે આત્મા સ્વરૂપ જન્મ મરણ થી રહીતા હો આત્મા છે એવો નોંધણી હોય અને હોય તો તમે બતાવો તો ધણી કેટલા પૂરતા છો આપણે ઘેર શેરું ધણી પણ કરે છે પણ પગાર પૂરતું છે ગેરંટી પૂરતું છે તાર તમે જે ઘેર વાહો વયા છો જે કુટુંબમાં આવ્યા છો
જે પુત્ર પરિવાર છે એનો પ્રારબ્ધના સંબંધો છે. બાકી તમારા જીવન ભૂમંડળમાં કોઈ વસ્તુ ના હોય. કદી એ ત્રણ કામ હોય. તમે એમ ન માનતા કે મર્યા પછી ન હોય, પણ સદ ને એમ તો આ હું આ બેઠો છું, મારા જ્યાં શેરી આ મારું નથી ન માનતા. આજે નથી આ બેઠો છું હું, પણ સતો મારું નથી. આ તમે ગાદી ના બેહવાનું બધું મારું કયો છો, પણ તમે કહો છો પણ મારું નથી. કારણ તમે જે ઘેર વાહો વાળા છો, ગણેલા દનના મહેમાન છો, તમારે જતા વાળાના છો, તમે ખરખડિયાના રેવજા થઈ જાઓ, આ અનાસક્ત થઈ જાઓ. આસક્તિ થી કરેલું કર્મ ભોગ વધલેપમ થઈ જાય છે. તો બાપજી કહેતા કે તમે ખરખડિયાના રેવજા છો, તમારા જીવને જાણો. તમારા જીવનો આ સૃષ્ટિમાં કોઈ નથી. તમે કોઈ હારું હારું કરો, બધા આત્માઓને ઠારો, બધામાં જીવ જાણીને વસન બોલો, તો પ્રિય વસન બોલો, હિતકારી વસન બોલો. બધા આત્માનું હિત ઈચ્છો અને શરીરથી કોઈ કર્મ કરો. અરે શરીરના મોહની લઈને અરે ભગવાનને ભૂલી ગઈ છે. આપણે ત્રણ લોકના નાથને, હૃદયના રોમને વિહારા શેરી જીવન સેવું પશુ જીવન થઈ જાય. અને જો હૃદયનો રોમ સાંભળતો એ કોર્ટમાં હું જતો, કોર્ટમાં મને માજિસ્ટ્રેટ કહું કેવાય મોલદાર. આજે પેલો જવાબ પૂછું છું, માજિસ્ટ્રેટ ન્યાયાધીશ કે મોથા ભગવાન રાખીને હૃદયમાં ભગવાન રાખીને એમ કહો કે આમ ક્યું છે હાસું છે. એ મૂકેલો કઈ નુકસાન એ કે ના કેવું પડે લાઈન કે ના, મોથા ભગવાન અને હૃદયમાં ભગવાન આ રાખી એમ કહો કે આ હું ક્યું છે સતો સત હાસું છે. તાલે કોર્ટમાં આવતા છતાં ભક્તિમાં આટલું ને તમે ભક્તિ કરનારા આટલું ના હોય છે. કોર્ટમાં આ તો પ્રશ્ન હું તો કદી ગયેલો ને, અમે જમી વાયેલી એ જમીના ઘડો ત્યાં અમારું ન ત્યાં આ મારે કાઢી નાખવાનું. 25 વર્ષ એમ આવેલું મારે સહી કરવાનું. ત્યાં માઇસ્ટ્રેટ આવેલા, માઇસ્ટ્રેટ કહો કે મહોદય આપણને ઓળખતા નથી, પેલું નથી માત્ર પણ આ બહુ જીવ સમજુ હો. પછી કે ના ભાઈ તમારે કેવું તો પડે. હું એ લીધી કે મોથા ભગવાન રાખીને હૃદયમાં ભગવાન રાખીને એમ કહો કે આ હું શું સતો સત હાસું છે. પણ હું કોઈ હાસું જ શકે તો ભગવાન રાખેલા જ કે ના હૃદય પર હાથ દો, મોથા ભગવાન ધારો અને પછી બોલો કે જે હું આ વાક્ય બોલું છું એ ખરેખર સતો સત હાસું છે. તાર કોર્ટમાં આવું બોલાવે, અરે તારે ભગવાનની કોર્ટ છે. આ દેવ અવતાર આપણે કે મનખા દેવ અવતાર છેલ્લા અવતાર ઉપર અલ્યા હૃદયનો રોમ સાઈને આપણે તું આ બાજી રસીને બેઠો છે. આ જીવ જગત એના પર રસ્યું છે. આત્મા દેવ ભગવાનના ઉપર રસ્યું છે. આ જગત કેમાં રસ્યું છે? તમે બધા હેમાં ભગવાન આ જમીનમાંની જેમ દારૂ ગયો છે. આ થોબલા બધા જમીન પર ઉપ્યા છે, આ ઘર બધો જમીન પર છે, તે બધા જમીન પર બેઠા છો. તાર તમે આત્માદેવ ભગવાન માં ઉત્પન્ન થયેલા જીવ છો. હૃદયમાં એ દેવને વિહારે પછી એ મને નાસ્તિક કહેવાય. હૃદયમાં ના રોમ વિહાર્યા પછી જો બરવો ન કરાય. એ બાપજી પરમાણુ છે કે 8 પ્રકારના જીવનો બરવો ન કરવું. જો સબદ આમાં આત્મા પણ આ પરમાણુ છે એમ કે હૃદયમાં રોમ અને માથા ભગવાન જે ધરતીનો ધણી સૃષ્ટિનો સર્જનહાર એટલે ભગવાન એ છેલ્લું વાક્ય સમાધિ વાક્ય. ભગવાન છેલ્લું વાક્ય હે ભગવાન સમાધિ થઈ જાય, નિર્વિકલ્પ જ્ઞાન થઈ જાય. ભગવાન એટલે તમારા જેવું ગણ હે હું મારી સમજણ તો નહીં નિરાકરણ કરવું એમ હોય. ભગવાન જે અંતરિક્ષ રહી સૂર્યને ચંદ્રને પાણીને પવનને ધરતીને ઇન્દ્ર થઈને સ્વટા કરીને વૃષ્ટિ કરે છે. આ ઝાડો પાક પશુ પંખી પરુમોના દેહ આ નાટારામ કરાવે ખેલ ખેલાડી અને લેવા દેવા કોઈ નથી, અલૌકિક છે. આવો જે દેવ એ ખરેખર અહંકારના પડદા પાસે છે. આપણા અંતરમાં અહંકાર છે એ ભગવાનથી આપણને વિયોગ રાખે છે. તો આગળ પુરુષે પ્રમાણ છે કે ભક્તિ કરનાર જીવને દાસત્વ ભાવ છે, બધામાં દેવ પૂજાનો ભાવ છે.
સૌમાં સરખા નિયારી થઈ નાલ, સૌમાં સરખા નિયારી થઈ નાલ, પ્રેમથી પૂજન કરું પરિબ્રહ્મનું રે. સૌમાં સરખા નિયારી થઈ નાલ, સૌમાં સરખા નિયારી થઈ નાલ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. થઈ છે સૌદ લોકમાં જાન, થઈ છે સૌદ લોકમાં જાન, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. થઈ છે સૌદ લોકમાં જાન, થઈ છે સૌદ લોકમાં જાન, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. આજ મારા મનના માલિક ઘેરે આવ્યા 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 રે. આજ સખી ઉગે સોનાનો બણ, આજ સખી ઉગે સોનાનો બણ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. આજ સખી ઉગ્યો સોનાનો બણ, આજ સખી ઉગ્યો સોનાનો બણ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. કેવળ કંકુન કાયા કંકાવટી 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 રે. ચિતના સોખા સરાઉલે લાટ, ચિતના સોખા સરાઉલે લાટ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. ચિતના સોખા સરાઉલે લાટ, ચિતના સોખા સરાઉલે લાટ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. આજ મારા મનના માલિક ઘેરે આવ્યા રે. આજ મારા મનના માલિક ઘેરે આવ્યા રે. થાળ મારી સુરતા સખી રૂડા ગાય, થાળ મારી સુરતા સખી રૂડા ગાય, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. થાળ મારી સુરતા સખી રૂડા ગાય, થાળ મારી સુરતા સખી રૂડા ગાય, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. ગાયા ગાયા તો બહુ પ્રિય લાગે છે, પણ આવો તમારી સુરતા છે ને આવો દેવ કેવળ આત્મા દેવ ભગવાન ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ એ દેવમાં અવતી વિલીન થાય તો આપણા વિભાવો ભૂલી જઈ અંતર ધ્યાન થઈ ગયા, સ્વભાવમાં આવી જાય, આ પરભાવને મોહિત થઈ ગયા છીએ આપણે. પણ તમે મોહિત થાવ તો ત્રણ લોકનો નાથ, આ ગગન ગિરિજા વિદ સમક્યા નાદ અનહદ વાગ્યા, એવા એવા સંત સુહાગ્યા કે જેના અંતરમાં ત્રણ લોકનું નાથ પ્રગટ નિરાવરણ જ્ઞાનવર્ત એવા દેહધારી પરમાત્માના બોધ પ્રત્યે આસક્ત થાઓ અને એ બોધ પ્રમાણે વર્તમાન જીવનમાં ફેરફાર કરો. અરે દુર્ગુણ દૂર કરો, સદગુણ ધારણ કરો. આટલું કામ તમે ન કરી શકો? હે અનાદિકાળથી જે ડેરા જમાઈ અને પશુરીઓનીમાં, ઝાડનીઓનીમાં, કીટનીઓનીમાં, પતંગનીઓનીમાં, નાગનીઓનીમાં, પથ્થરનીઓનીમાં, ઝાડનીઓનીમાં આ જીવને રખડાઈ અને આ ફેર બહાર આવ્યો છે જીવ. અને અત્યારે જો આ માર્ગ ભૂલ્યો પછી કોઈ નથી ભાઈ, તો અત્યારે પરિવર્તન કરો, સ્વભાવ સુધારો.
નિર્મળ ભાવ કરો, કપટની દાળ તોડી નાખો, ખોટી મુમત હળગાઈ દો, મલ્લાદેવને જાગૃત કરો, તમે તમારા આત્મામાં આવો, આત્મા ભાવ જાગૃત કરો, તમે જે ઘેરવા હોય છો એ ઘરના મહેમાન છો, ખોટું ધણીપણું છોડી દો, પુત્ર હોય, પરિવાર હોય, કુટુંબ હોય, પરવાર હોય, દેશ હોય, કાળ હોય, વસ્તુ હોય, જમીન હોય, જાજા હોય, પણ તમે ઓશ મેકીનું ગાડીએ ધણી તો આજે નથી. તમારી મુમત નું મોહ દેખાય ધણીપણામાં. તમારું અહમ છે એ મોહથી દેખાશે, સંસાર દેખાશે મોહથી દેખાશે. મોહ ન હોય તો એકલો અખંડ દેવ છે, શુદ્ધો બુદ્ધો નિરંજનો. તો ફરી ફરી આત્મા ભાવના ભાવતો જીવ લહે કેવળ જ્ઞાન પુરાણ પુરુષના બોધને હૃદયમાં ધારણ કરી તમારા આત્મા ચેતનાત્મા દેવ અમર જ્યોતિ જેમ તરવારને મેણ ઘર ને ગરદણી આવો જે ઝગમગ જ્યોતિ તમારું સ્વરૂપ ભગવાન, ભગવાનના તમે જીવ છો, તમારું ઘર તો ભગવાન છે, સતલોકમાં આવેલા છો. તમે મોહથી વળગી પડ્યા છો, નકર જો તમારી અંતરની વૃત્તિ ખુલ્લી થાય તો સૌદ લોકનું રાજ આલે, પણ તમે થૂંકો નો ના પડ. આ વિષયનું વિષ પી ને મોહ મદિરાથી જેમ દારૂડિયો હોય અને બે બંધ થઈ જાય, એનું ઘર ન હોય એનું મને એ ઉકાળામાં પડ્યો હોય ને કે હું રાજા છું, ઉકાળામાં પડ્યો હોય અને કે હું રાજા છું, એમ આપણે ખોટી ક્યાપ ચલાવીએ છીએ. નકર તમારું મૂળ જે સ્વરૂપ છે, જે તમારો સ્વભાવ સિદ્ધાર્થ છે, જે તમારો ભગવાન છે, આનંદ જ્યોતિમય છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, કે એ દેવ પ્રગટા થકી સૌદ લોકમાં પ્રકાશ 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 ભજવન થઈ જાય. તમારા દર્શનથી હવ સુખમાં તમે હવના દર્શનથી સુખી થઈ જાઓ. તમે અભિમાન અર્ગો કરો તો તમારામાં એટલું મહાન તત્વ ભરેલું છે. તમે અત્યારે અહંકાર છે, તારે પોતે માન્ય કે હું કોક છું, પણ તું કોઈ નથી, તું કોઈ નથી. જે કોઈ છે એ પરમાત્મા છે, અખંડ આદિ અનાદિ દેવ છે. તું તું એ તો તારું અજ્ઞાન રૂપાંતર કેન્દ્ર બાજબાતા છે, એ પણ તારા અહંકારના મોહથી. નકર તું કોઈ ગણે તો તું ચૈતન્ય આત્મા દેવ, તારા ધ્રમધન પ્રાજ ધર્મરાજા ધ્રમધન પ્રતા અલગ અલગ. આ પર પદાર્થ ને સંબંધ જ નથી. આવો દેવ તમારા બધામાં હાલ પ્રતિજ્ઞા પૂર્વક આત્મા જે બધામાં છે, આવો અલૌકિક દેવ રમે છે, ગોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા. આત્મા સદગુરુ દેવ કી જય. તેમ થોડો છે અને જે જાજા છે એટલે અમે ભાભોના હોય, પણ જો કોઈ કારણ નથી, નકર તમે હોનો પાછો તો નથી આવેવા, ઇન્દ્રાહણ વસાવો તો નથી આવો. પણ એક જ ફગત એટલું છે કે અંતરનો જે દેવ છે, આત્મા દેવ ભગવાન, એનું સ્વરૂપ પરમાત્મા છે, એ તત્વની દ્રષ્ટિનું અવલોકન કરવા, ભાવ જાગૃત કરવા, એ જિજ્ઞાસા થકી આ ભૂમિમાં બંધ કરતા મારા મારા હારવાથી ઉઠી અને દાદીએ તો હું ત્યાગવાનું, હું છોડવાનું સવારે તારે કોણ રોકવાનું છે, તારી અને કારણ શું છે? શેરી માં તારી મોન્ડલમાં સ્થાન પણ કરેલો શું મોન્ડલ ગોમ શું કરવા આંબાનું કારણ છે? કોણ શકે? શું કારણ છે તારા આ સ્વ રખ્યા? હું છે તમારા બીજું કોઈ કારણ હે? આ મેમરી તમે ના આના નથી, તમે મારા હવે ના આના નથી. તારા ફક્ત જરહ જ્યોતિ દેવ છે, ચૈતન્ય આપણું સ્વરૂપ ભગવાન, અંતરનો સખો, એ પરમ પિતાને ભૂલ્યા છે તો એના જીવ આપણે છીએ, તો એ પુરાણ પુરુષોનું યોગ બળશા. અત્યારે તમારા અમારા બધાના અંતરમાં ઘટગેમી હોય તો એ પુરાણ પુરુષોનું યોગ બળશે. આપણા પર એ પુરાણ પુરુષોની કૃપા છે. કૃપા થકી આજે આપણે આટલા ભેગા બેહી અને નિર્વિઘ્ન પણ એ પરમાત્મા રક્ષા કરે છે. ન કે વાત બે જણા બે ગુરુ હોત ન રહેવાય. તાર ભગવાન આપણને તમે એમ માનો કે ફલોનો ભય કરીશ ને ફલોનો આ છે, તાર ના તો થયું છે, નામ થયું છે, એ તો ખાલી ખોટ ખાવાની છે. પણ ત્રણ લોકનો નાથ, એના જે કરુણાના ભાવ પડેલા, જે કેવળ જ્ઞાની મહાપુરુષની દ્રષ્ટિ પડેલી છે, એના અનુકંપાના ભાવ તમારા પર પડેલા છે, દયાની દ્રષ્ટિ પડેલી છે,
તમારા અંતરમાં સંસ્કાર પડેલા છે ને ચૈતન્ય તમારા અંતરમાં એ દેવ રહેશે ને એ ભગવાન તમને હોભળ્યા છે એટલે તમને આ ભાવ ઉત્પન્ન થયા હોય તો ભાવ વધારજો, ભાવ જાળવજો. નકર આટલી દોના ભક્તિ કરીએ એ ભક્તિ નથી, પણ ઓનો જે બોધ વસન પડેલો જે કોઈ આ ભૂમિકામાં આવી અને સંસ્કાર પડ્યા હોય એ સંસ્કારને હૃદયમાં નિર્મળ થઈ નિર્વ્યય થઈ ખેતરમાં કુવામાં પાવટમાં આપણા જીવનમાં ઉતારજો. કરે રે ત્રણ લોકનો નાથ આત્માદેવ ઈ ના પર હું ક્રોધ કરું, હે અહીંયામાં અશાંતિ કરું, ઓઢી કરું, હે બીજા વેર દ્રષ્ટિ હે મને આત્મા મને આવી દ્રષ્ટિ બહાર ન ફેંકે છૂટવાનો આરો સોથો આવે તમે બોલો. જે ભૂલ શોખ કરતો હોય એક મનેકમાં ભૂલ કરે તો પકડે તારા આ ભગવાન હે તમારા અંતરમાં દેવ છે એના પર તંત્ર ગોઠવી ને એ મને તમે ભાવ ઉત્પન્ન કરીને બાયણે ફેંકો છો ને બીજા પર ભાવ કરો છો એ મોય લઈ જઈને નક્કી કરો છો ચિત્તમાં તો પછી એનો દાતા કોણ છે, આ પ્રેરક કોણ છે? કઈ ભગવાન ઊંડી ગુફામાં રહેશે, હૃદય ગુફામાં રહેનારું દેવ છે ચૈતન્ય શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વરૂપ એ દેવ નો હોય તો આ તો અડિયા તો ગાયું છે બધું ભંગાર મર્દો પાછા એમ ન માનતા કે મારા પછી મર્દો હોય. અત્યારે તમારે ખબર મર્દો લઈને ફરો છો આ શું કે આ બધો આ મર્દો છે આ ઠૂઠા નાખી દઈને નવો પહેરી લેવો તો આ જૂનો શ્રીમાં બેઠા છો કોના આશ્રય છો એતાવડમાં જવાનું છે ન બગાડતા, જવાનું છે સુધારજો, ઓમાં રહી અને ભાવિ સુધારજો તો તમે ઊંચા લોકમાં જો આ તો ફેંકી દેવાનો જ છે પાછો, આ તો બદલી દો નાખવું જ પડે. લુગડો આજનો પહેરેલો છે એ કાયમ તમારે રહેવાનો છે. આ લુગડો તારા આ શરીરનો લુગડો જેવો છે જળ કર્મનો બનેલો તો આ તો બદલવાનો છે, પણ આ લુગડો પહેર્યો છે આ લુગડોના પહેરેલાના સમયમાં તમે ખરીદી કરો એ હારી કમાઈ કરજો કે જે કમાઈ થકી તમારું ઉત્તમો ઉત્તમ જેમ વિશેષ કમાઈ કરેલી હોય તો આના કરતા હારો લુગડો ખરીદે એમ તમે નિર્મળ વર્તી રાખી કપટની જાત તોડી રાખી આત્મા ભાવ ભાવી ભગવાનના ખોળો રહી ભગવાનના જીવ જોણી ભગવાનની પૂજા કરો, બધામાં એ દેવને નિહાળો, બધું નું અર્પણ કરતો શીખો તો બધા જીવન ઠારો ઠરો સદગુરુ દેવ કી જય. એક બાઈ તો કમરમાં છોકરો તેરે ભૂલી ગયો હાય હાય થી મારો તો કોઈ ગયો પસંદ થઈ ગયો વસ્તી મને ભૂલી ગયો શીતમાં કોણ ખરો પણ ઓમ ભૂલી ગયો આમ આમ બફમ થઈ ગયું શું બા ધારો રાખી બધા હોગે તો હોગ કરે. પછી એક મંદિરમાં જઈ અને મહાદેવના આગળ જોઈને કે હે ભગવાન જો મારો સોરો ધરા તો હવા કોણ છે હું તમને સર પેલા સાધુ કી ગુણ તમારે કેટલા સોરા છે કે બારની એકનો એક સોરો છે ઓમ પસંદ થઈ ગયેલી આ બાઈ તો એની એ પણ એની સુરતા ભ્રમથી પડી ગઈ કે આ કાખમાં સોરો અને ભ્રમથી પડી હા મારો સોરો ખોલી જો હા મારો સોરો ખોલી જો પછી કે મારે એકનો એક સોરો હતો પછી કરતા કમરમાં હું શકુંતા કે ઓમ જોઈ તો ઓમ સોરો એમ હોળમાં આત્મા છે તમારા દેહમાં લોકાલોકનો ધણી છે ત્રણ લોકનો નાથ અને આ જમજમ કરી ને બાબો જમા લેવા આવીએ છીએ ક્રોધ એ મહાન જમનો સરકાર યોગ લોભ મોહ અને મમતા આ મોહ આ જમા છે આ તમારા દેવને જમવાના હાથમાં હવરાયો છે કે જો આત્મા દેવ ભગવાનને જાગૃત કર્યો તો આ જમણા મરી જશે મટી જશે જીવ જાગ્યો તો આ સજ ને ક્રોધ એ અજ્ઞાનથી છે, લોભ એ અજ્ઞાનથી છે, મોહ એ અજ્ઞાનથી છે, મળ્યો દેવ જાગી જાય તો આ સજ ને બાજી ભ્રાંતિઓને ભેદ ભરપૂર જાણ્યો સકળમાં અકળ દેખાયો અનુભવ મારા ઉરમાં લે આવ્યો. તમે ન માનતા કે જમ શોખ થાય જમણા આ છે તો આ જમણાને સત્સંગના યોગે નિર્મળ થઈ નિર્વેર થઈ આત્મા બોધનો ખોરાક આલ્યો તો આ બધા સીની મરી જશે મટી જશે કે હોય ના આત્મા દેવ જે ચૈતન્ય ગ્રહ જ્યોતિ એ દેવને ભૂલવાથી અજ્ઞાનું પૂછ્યું છે અને એ દેવના
મારા સમજવાથી મારામાં દ્રષ્ટિ રાખીને આ બધામાં મન જોઈને કર્મ કરે એનો જગત ભ્રમ શાંત થઈ અને મારા સ્વરૂપમાં જીવન થઈ જાય છે. આ ગીતાજીનો સિદ્ધાંત છે. તો આપણા મુખ્ય વસ્તુને ભૂલીને જે સાધન કરો એ સાધન બંધનનું કારણ છે. અને જો મુખ્ય વસ્તુ છે આપણે બધા છીએ પણ આપણામાં જહર નથી, જીવ છે, ચૈતન્ય દેવ અખંડ પણ રહેલું શરીર ને કોઈ સંબંધ નથી. આ સૃષ્ટિનો મહેમાન છે. બાજી કહ્યું છે કે આપણો આત્મા સંસાર રૂપી કુટુંબના જે મહેમાન આવેલો છે તો આપણા આજુબાજુ જે જીવ હોય એ બધા જીવ આપણા પેટે મહેમાન આવેલા છે. તો કોઈથી રાગ કશાય નથી કરો. રાગ કશાય ને સમય જો જીવન જીવો, નિર્મળ થઈ જાઓ. નિર્મળ એટલે અભિમાન વગરનો જે જીવ થાય એ મળ વગરનો આત્મા કહેવાય. આ સૂર્ય જેમ વાદળ વગરનો હતો એના અલાવા જીવે તો આપણી અહંકાર જુદી પડી જાય. ત્યારે નિર્મળ જ્ઞાન થાય ને વિશ્વાકાર, આખા વિશ્વાકાર વૃત્તિ થઈ જાય. અહંકાર મરી જાય તો આ સોળ કેના પહાડે ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, કપટ આ સંસાર શેમાં હશે કે જે નિર્મળતા નથી આવી એટલે અહંકાર નું રાજ હશે. તો બધા ફરી ફરી આ હોળમાં જે વિભાગ છે એ વિભાગોને દૂર કરી અને સદગુણો ધારણ કરો. મોટા પુરુષે સદગુણો નો આશ્રય કર્યો છે. પરમાત્મા મય એમને નથી થયા. તમે ન માનતા ઘસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી ભક્તિ નથી. ભક્તિ ખોડાની ધાર છે, તરવારની ધાર. શારદાર ખોડાની સગણા રે હો સુકો તો સોરસી મૈરે જુગ પંથા જેણો ગણો મેરે બા નિત્ય મરણા મન મૈરે જુગ પંથા જેણો ગણો મેરે બા પોષ પાવલો ભોમદિયા દેવદર સાધલ મૈરે જુગ પંથા જેણો ગણો મેરે બા તીન પાવલો મારે દોરે રે વીરા સબ જુગ થાતો મૈરે જુગ પંથા જેણો ગણો મેરે બા તીન પાવલો મારે દોરે વીરા સબ જુગ થાતો મૈરે જુગ પંથા જેણો ગણો મેરે બા ગાય ગાય તો આગળ હેડ્યા જઈએ છીએ. પેલા અર્જુન ગેડો તો મારો ગેડાની ખાલી આગળ આવી પણ આમ શિરીક એટલે આગળ શિરીક પુઠણ થઈ જાય એમાં બોધ વપરે છે. એ વખત તો જાણે ભગવાન થઈ જાય, સિદ્ધ લોકમાં જતા રહ્યા પણ પાછું ગોળ નીમ થઈ જાય છે. શેમ કે મનના ભાવ પછી આપણે મળ્યો દેવ દાદો નથી, સ્ફાટિક મણિયો, શુદ્ધો બુદ્ધો જીવન મુક્ત લોકાલોક જ્ઞાન નો ધણી ભગવાન નું બીજું નામ આપણું સ્વરૂપ. એ સ્વરૂપ નથી પ્રત્યું ત્યાં સુધી આપણે ભૂલ થઈ જાય છે. પણ ફરી ફરી ઉપયોગ રાખો, આત્માનો તમે ઉપયોગ રાખો. નિત્ય મરણામન મળે અહમ ને મારેલું છે. નિત્ય મરણામન મળે જુગ પંથ જેણો ગણું શારદાર ખોડાની સલણા. શું મન, વસન અને કર્મ અને ધારા ચિત્તની શારદાર ખોડાની એટલે આત્માની ધારા કરો. તીન પાવલો માર્ગ દોરે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ મહાજગત ફર્યા કરે છે. પણ ગુણાતીત જે દેવ છે દ્રષ્ટા, મન ને ઇન્દ્રિયો, અહંકાર જેની સહાયતા આત્મા દેવની સહાય જગત છે. આપણે બધા છે આ ઓબાને કેરી હોય પણ કેરીને કોતરું હોય ને વાળીએ તો ઉગા, મળતું ઝડપકા વાળીએ તો ઉગા, ગોટલાનું શેણ બંધાયું છે વાળીએ તો ઉગા. પણ કેવાય હું કેરી ઓબો કેવાય છે
પણ ઓબો ઉગેલો બસ્યો આખો સાર હેમો હોય આ છે આ શરીર થઈ થઈને મટી ગયો છે આ જેમ કોચરો અને ગોટલા અને જરબો એવું છે હું પરનું બનેલું અજ્ઞાન થી કર્મ ના વિલાસ નું બનેલું આ પરુમણી થઈ થઈને મટી જાય થઈ થઈને મટી જાય શરીર ના આત્મા કદી ન માનતા શરીર એ તમારું નામ છે પણ મારે જગમગ જ્યોતિ જોનાર અને જોનાર દ્રષ્ટા આ ત્રણ ગુણોથી સૃષ્ટિ રસવાની છે પણ ગુણાતીત એ આત્મા દેવ છે દ્રષ્ટા આ બધું બાદ કરતો આ બાદ રૂપ એ જીવ સ્વરૂપ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જોણ આ રૂપ આ બધું બાદ કરતો આ બાદ રૂપ એ આત્મા સ્વરૂપ ઘટપટ આદિ જાણતું તેથી તેને માન જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન હે જોનાર અને જાણનાર બધા નિરીક્ષણ જોનાર અને જાણનાર બે જ કોમ આત્માનો છે આત્માનો ગુણ જે છે જોવું ને જાણી લેવું જોવું ને જાણી લેવું જોવું ને જાણી લેવું બધાથી ઉપરમ લેવા દેવા કોઈ જોવું જાણવું આ દ્રષ્ટા દેવ છે તો ગુણાતીત આત્મા છે આપણા બધાનાથી ભગવાન છે આપણા હૃદયમાં આખા વિશ્વમાં એ બ્રહ્મનું વિશ્વ છે એ ખ્યાલ કરો તો વિભાગ કરી દઈ સ્વભાવની શુદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ આપણો સ્વભાવ શુદ્ધ થાય એવો સંગ રાખો એવી બેઠક રાખો એવું વાતાવરણ રાખો જો માતાઓ પુરુષો નેનાઓ મોટાઓ દીકરીઓ હારીમાઓ પીળમાઓ જો હોય તો પોતાના ફરજની અદા કરો પણ મારા જીવને જાણો કે જીવ મહેમાન છે જીવ અલગ તલક્યું છે નાવડીનો નાવિકી દેવ છે તમારો શરીર માતાઓનો ભલો પણ મારે અલગ તલક્યું દેવ 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 શુદ્ધ બુદ્ધ દેવ ચૈતન્ય એમાં સૃષ્ટિ અને સંસાર નથી આ તો પૂર્વનો ઉભો કરેલો રોગ છે આ નામ પણ મારે એકલો જ હૃદયથી આત્મા 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 તો સંગ આમ જેને કરો વસન બોલો તો જોઈને કરો બેઠક કરો તો જોઈને કરો શરીરના ધર્મો પાળો પણ મહિલા જીવને જાગૃત રાખો જો જે ઘેર વાહો વયા છો ઘરથી મહેમાન થો દીકરીઓ તમે થોડો દ્રષ્ટિનો ઉઘાડ કરજો જોજો લોકોને કહેવાની વાત નથી આ વાતો જાણ્યો લોડું કાપો શેણીઓ મોયા વધવાની છે પુરુષો તમને હું નાસ્તિક કરવા નથી કહેતો પણ વિચારી લેજો તમે કર્મ કરતા ધ્યાન રાખજો પૂર્વનો કર્મ કરેલો આજે છે તો આજનો કર્મ કરેલો કાલે જવાનો છે કોઈ જીવનું નથી માતાઓ ખ્યાલ કરજો જે ઘેર વાહો વયા છો જન્મદાતા માતા પિતા ભાઈ બોડું નથી રહેતો સ્વાઈ જઈને વાહ પૂરી પાછું જતું પડે છે તો સ્વભાવ શુદ્ધ રાખજો બધામાં જીવદાયક કરજો હંપ રાખજો નિર્વ્યવતી કરજો બોલો સદગુરુ દેવ એ આપણી વૃત્તિ નિર્મળ કરવા છે આપણા અંતરમાં ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા દેવ લોકાલોક જ્ઞાન નો ધણી એ છુપો છે એના ઉપર અજ્ઞાન થી ઉઠીને આપણે આ સંસાર મળ્યો છે મૂળ ભૂમિ તો આપણી ભગવાન છે જમીનમાં જેમ દારૂ કે એમ આપણે બધા ભગવાન માં ઉત્પન્ન થયેલા જીવ છીએ ના એ ધારણ કરી રહ્યા છે અત્યારે ઈઓને લઈને બોલાય છે ઈઓને લઈને સંભળાય છે પણ મૂળ ભૂમિ ભૂલી જાય છે આપણે એટલે રાગ કસાવા થયા છે તો આ માર્ગ છે નિર્મળ થવાનો છે તમારામાં જીવ મારામાં જીવ આ બધા જીવ આ બધાના ધણી દોરી ભગવાન જગત પિતા પરમાત્મા બધાને ધારણ કરી રહ્યા છે બધું મળ્યું છે મટી જાય તો મહામારી જાય જેમ આ જમીનમાંનો ઘર ઉત્પન્ન કર્યો છે આપણે કોટ સડ્યા છે ઝાડ ઉત્પન્ન થયો છે પાછો મટી જાય મહામારી જાય તાર સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને આપણા બધા આભૂતો છે એ બધો પરમાત્મા અહંકાર થી ઉત્પન્ન થાય તો આગલા પુરુષે કહ્યું છે કે અહમ મમત્વ દૂર કરો નિર્મળ કરો આ તો આપણ દીદા થઈ જાય છે
આપણ હું છે ભૂલી જાય છે. તો ફરી ફરી માન વસન અને ક્રમથી ખ્યાલ કરો કે આપણે બધા અંશો છીએ, પરમાત્માના અંશો. આપણા મૂળગત તો પરમાત્મા છે, સતલોકના રહેવાસી છીએ આપણા. પણ આપણું વતન આપણે ભૂલી જાય છે, ફફો મારતા થઈ જાય છે, બહિર્મુખી થઈ જાય છે. જેમ જમીનમાં ઝાડું જળ બહાર નીકળી જશે, જમીન ભૂલી જાય. બધો કહી નો શું હું મૂળે પાણી બધા પોને એનું પોકે, પણ જમીન ભૂલી જાય. બાહ્ય દ્રષ્ટિ એવામાં આકાશ હમી નજર, પણ આ પોનો હેણા ખલ જરી હેણા પર ફળ હેણા બે એ વિચાર કરે તો ધરતી માતા યાદ આવે. એ આપણા બધા આપણું મૂળ ભૂલી જાય છે, આપણ હેમણા ઉત્પન્ન થાય છે, ઘર ભૂલી જાય છે. એવા પરમાત્માના જીવ છે અંશો બધા. આપણું સ્વરૂપ પરમાત્મા છે. તો નિર્વૃત્તિ કરો, કપટ તોડી નાખો. તમારામાં માળામાં ગામમાં બેહમાં કૂતરામાં મનાળામાં બધામાં ચૈતન્ય એવા જીવ છે, ભગવાનના અંશો છે. કર્મના ફાર ફેર દેખાય છે આપણને. તો ફરી ફરી આત્મા ભાવ રાખો. આ શરીર આપણ નથી. શરીર તો તમારો નાવો છે ભંગાર, પરનું બનેલું. એ દેવ ના હોય તો અડિયા તો એવું છે. બધું રોજી બાજી રાત હોળી વાગાઈ એવું છે. ઓ લો કુંભાના લે ભાડા વગર લો લો એવો. જો આત્મા ના હોય તો બધું હળગાઈ દેવું પડે. કારણ જે વસ્તી છે ઝાડમાં જે લીલાશ છે, પોનો ફૂલો ફળ આવશે, એમાં આત્મિક શક્તિ છે. તાર ગાયમાં બેહમાં ઘોડામાં નાગમાં વાઘમાં દેવમાં દાનવમાં માનવીમાં ભૂંડમાં આ બધામાં આત્મા છે. પણ જો આ કર્મ ફળ આપણે બાળીએ છીએ, મળ્યો દેવ બાળતા નથી, નકલી બાળીએ છે, થઈ થઈને મટી જાય એવું. કાયમ રસે નથી બાળતા. કાઢ્યું છે એને નથી જાણે કાયમ. જેમ ઝાડ ને પોનો આવે ને ખરી પડે ઝાડે એનું, પણ જેવો પાછું વર્તી પણ જે ફેરફાર ન આવે તારા દેવ આનો આશે. પણ કર્મ પ્રમાણે શરીરો ધારણ કરવા પડશે. તો વર્તમાન કર્મ પર ધ્યાન દો. ભક્તિ કરવી હોય તો વર્તમાન નું કર્મ સુધારો. નિર્મળ થો, નિર્વેર થો, કપટ નિદાર તોડી નાખો, ખોટું અભિમાન ધોઈ નાખો, કપટી ભાવ ધોઈ નાખો, શુદ્ધ આત્માના ભાવ વાવો. તમે આત્મા છો, એમાં બધા આત્માઓ છે. આપણું સ્વરૂપ પરમાત્મા છે, આપણું ઘર પરમાત્મા છે. આ પારકા ઘેર છે. શરીર ને શરીરની રચના એ તમારા આત્માના એક રાઈ જેટલો હોતો નથી. પ્રારબ્ધ સિવાય ગણેલા દંશો. તો ઓના હારું વર્તમાન નું કર્મ બગાડવામાં, પુત્રના મોહમાં, ઘરના મોહમાં, ગોમના મોહમાં, વૈભવના મોહમાં, પૈસાના મોહમાં, જમીનના મોહમાં કોઈ જીવથી કપટ કર્યો, ઈર્ષા રાખવામાં, સ્વભાવ બગાડવામાં. સ્વભાવ શુદ્ધ કરજો. માતાઓને ખરેખરી વાત છે કે પાડી હોય અને પાડા હોય બધા રહે. કર્મ લઈને તમારે જવું પડે. મોટામાં મોટી ગ્રંથિ છે. દીકરા અને દીકરીઓ સંસારમાં અહીં રહે, પણ તમે ફારફેર કરે તો કર્મ લઈને જવું પડે. જમીન જાયગા વૈભવ ડેલી ડેલા ખાડા ટેબા કરે જેટલા એ રહે. કર્મ તમારા હાથી છે. તો વર્તમાન નો આ ક્રમ પર ધ્યાન દો. મન વસન અને કર્મ નીતિ સંભાળી અને આત્માનો ઉપયોગ રાખી અને પછી કર્મનું સેવન કરો. આગલા શાસ્ત્રોનું પ્રમાણ તો એવું છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી કર્મનું સેવન કરવું. બ્રહ્મ વિદ્યા એટલે આપણા હું આત્મા છું, તે બધા આત્માઓ છું. પછી જે કર્મ આવે એ કર્મ શાસ્ત્રોમાં બોધેલું છે. વ્યવહાર નીતિ જેને કહેવાય. ભીષ્મ પિતામહ બોણની શેયા ઉપર ધર્મરાજાને માર્ગ બોધેલો છે. એ તમે અત્યારે જુઓ તો તમને ખ્યાલ આવી જાય. આપણ આજના નથી. તમે એમ માનો કે આજે કોઈ સીટ લઈને ફાઈ જાઓ, ફાયા નથી. ફાવો હાર્યા છો. કોઈથી છેતરપિંડી કરો એ બીજો નથી છેતરાતો, તમે છેતરાવાના છો. બીજા પર ઈર્ષા કરો એ ઈનું ખોટું નહીં થાય, પણ તમારું તો હાલ જ છું. તમારું જીવન તો નેસાલોકમાં જાય છે. જો સ્વભાવ જાળવજો. ભક્તિ કરવી હોય
અરે પરમાત્માની ભક્તિ, ત્રણ લોકનો નાથ જે ભગવાન, સૃષ્ટિનો સર્જનહાર, હે ઓની ભક્તિ આવે અને જીવમાં ઈર્ષા રહે, જીવ જીવસી ખટાશ રહે, ખોટી હુમત રહે, ખોટું અભિમાન રહે. તમે અંતરના દેવની ક્ષેત્રો છો. આ તો ગટોગસની માયા છે. તમે બધા નતા થશે, જતા વાળા છે. આ ક્ષણિક જીવન છે. આજે છો અને હમણાં હાલ ન હો, તો આનો ખોટો મોહ બધા આગલા પુરુષોનું આ પ્રમાણ છે કે ખોટો મોહ ટાળો, ખોટું અભિમાન ટાળો, નીતિથી જીવન જીવો. સંસારમાં રહી અને ભક્તિ કરવી હોય તો મન મોટું કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો, સદગુણો દાન રાખો. બધું જોઈ જુઓ તમે, કેનું પાણી, કેની ધરતી, કેનો તત્વો છે, કોણ આ દાન રાખે બરાબર, હે ઇન્દ્રશ્રી વૃષ્ટિ કોણ કરે છે, આ કેનો આપણને ભોગવો છો, તમારો શરીરો કેને બનાવેલો, આ તમે શરીરોમાં ભાળો છો, બોલો છો, હોભળો છો, ખો છો, ખો એ રોમ રોમ માં પોકાશ કોણ છે, બહેના થોનેલામાં દૂધ કોણ બનાવે, તમારા હવારમાં સા પીવાની છે, એની તો ક્રિયા અત્યારે ચાલુ છે. તારે તમે આજે અનાજ ખો છો, એ શામની મજૂરી કરેલી, કેને કણ બનાવે, તારા આ પંડમાં અને બ્રહ્માંડમાં હાથ દેવો છે. જો આવા બાંધેલી છે, આખા વિશ્વ પવન છે, આ પ્રણ પવન બાંધેલું છે. પછી ગરમી, આ સૂર્યનો ભાગ, આ ચંદ્રનો ભાગ, આ ધરતીનો ભાગ, અન્ન દેવ, આ બધા હાથ દેવો છે. તો તમે શું ક્રિયા કરો છો? તમે એકલા નિર્મળ થઈ જાઓ ને, તમે જપી જાઓ ને, તમે ઠરી જાઓ ને, તમે શાંત થઈ જાઓ ને, ખાલી વખત અજ્ઞાન નું હું લેશે શરીર અને તમારા હૃદયના રોમ ને તમે અંતરની આંખો ખોલો ને, તમે ભગવાન માં એક ફેરો નજર કરો ને, પછી પસાવર 60 વર્ષ 70 વર્ષ હોય, અલા કોઈ કરતા તમારા હાથમાં કશું નથી. તમે હું હારી રહો, તારે નવરાશ નથી. અત્યારે શું કરો છો? તમારા આત્મામાં સુરતા મેળવવી, અંતરાત્મામાં દ્રષ્ટિ કરવી, આ કોમ આટલા જો મનુષ્ય અવતારનો એક શ્વાસ ફરી ફરી મળતો નથી. જો આ અવતાર છે એ મથન કથન નો નથી. બધા કિલ્લા તોડીને આવ્યા છો, 100 કોઠા જીત્યા છો, હાથનો કોઠો છે આ સોણ માટીનો. ખોટો મોહ કોમ કરે છે, એકલા પરના દેહ નો મોહ. નકર તમે નિર્મળ થો ને, આ તો તમારું સાધન છે, નાવડું છે વસ્ત્ર જેવું. તો આનો ખોટો રાગ, ખોટો મોહ નથી કરો ને, બે ગળીનું છે મદારીના ખેલ જેવું. આ તમે ધણી દેખો છો, પણ તમે જોઈ જુઓ સેવા પર ધણી સેવી રીત કેના તત્વો તમે ફેરો છો? તમે આ બધા તત્વો કેના ફેરો છો? કેના પર પગ મોડો? હું છો તમે? તમારા રોમ રોમ જે ક્રિયા કરી રહ્યો છે, તો વસોમાં આવીને ખલખલી રહ્યો છે, જીવન આવી તમને પ્રેરણા કરીને જવાબ આવ્યા છે. આ પડું આ એક ડોક્ટરો આટલો શીરો કહીનો પેલા ટોકા મારે છે, તો હા 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 બાવજી 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 કરી છે. તો પછી આ બનાવનારો ને હે નો ને મટી જાય સોજ્યું કોણ સતાર સોથો આવે સો જવા દીલા સો દોડી દે કેનું થયું? આવા જગતમાં આવીને જો આપણે વિચાર ન કરીએ, આ સારે લક્ષ્મી ને વિચારે મુક્તિ કહી. તમે વિચાર કરીને જુઓ, ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. સુવિચાર શીઓ આપણા આત્માને બંધનમાંની વિરક્ત કરે. સત જે આત્મા દેવ ભગવાન છે એમાં વિલીન કરી દે, જપાડી દે. આ તમને કોણ લાવે છો? કોણ બોલાવે? ફફા મારવાનું કારણ એક ફેરો. અરે અરે ભગવાન હું એ શીખો, ભગવાન ને હું જવાબ આવ્યો તમે? તમને ભગવાન આટલું બધું ખેડીને તમે વાયા છો, છેલ્લે બાર અત્યારે એક
હે એક અંગ મોરું છે, પાહું મેળવું છે, તમારા દેવના હવે નજર કરી છે ને તત્વો બધા ઈ નસીમાં કોણ ફાટે છે. તમારે જૂઠું લાગે તો કયો કે જે તત્વ તમારા હાથની સત્તા વાળું હોય મને બતાવવાનું. એક સારના તખલા સુધી તમે એવું બનાવેલું છે. હે આ બધા જાત જાતના પદાર્થો છે. આ બધા પદાર્થોમાં તમે શું કરો છો? આ બધા તત્વો કેનો છે? છો બરાબર. હે હું હાર્યો તો બોલો જમીએલી જાય તો બે હોય, બળદ હોય, દીકરો હોય, દીકરી હોય, તમારા શરીરમાં દેવ બેઠો છે. કેના લખાવું? આત્માનો વિચાર કરો. આત્મા તો દેવાદી દેવ છે, ભગવાન, ધરતીનો ધણી, સૃષ્ટિનો સર્જનહાર, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. જો જન્મ નથી, જો મરણ નથી, જો જાવણ નથી, જો આવણ નથી, નાશ થતો જ નથી, ભાઈ નથી, બાઈ નથી, એકલો અખંડ દેવ છે, અખંડ ભરપૂર. અહંબા મટી જા તો એકલો ભગવાન ભરેલો છે. તો આ અજ્ઞાન નું ઘર છે. એના તમે નિર્મળ થઈ, નિર્વેર થઈ, જો બાવજીનો બોધ વર્ષનો હૃદયમાં યાદ કરો કે પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરીને બધા જીવન ઠારા છે. સ્વભાવ શુદ્ધ કરો. એક નાના પ્રકારનું હું કારણ છે? હું તમારા સ્વભાવ બગાડવાનું હું કારણ? ફોફો મારવાનું હું કારણ? હું કરવાનું કર્યું? હું કર્યો કર્યું? શેર કોણ કર્યું તમારે? હે દંડ પ્રકાશ તમારા હાર્યો છે. તાર ધરતી તમારે ટકાઈ રાખવી છે. શું કરો છો? એકલી નિવૃત્તિ નો અવતાર છે. આ તો અજ્ઞાન નું હું જપવા નથી દેતું. અશાંતિ 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 કરે છે. નકર એકલો શાંતિ નો સાગર, અખંડ દેવ, હે જ્ઞાન નો સાગર, ગુણો નો ભંડાર. જો સત્પુરુષ ના બોધ નું અવલોકન કરે તો આગલા પુરુષો નું પ્રમાણ છે કે આ જો અંતર નું ખડકી ખોલે, જદુ મારો સ્વામી રાજા પળ ખોલે, હે મન મત ખોલે, પડદા જટ ખોલે, ગટો ગટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પ્રગટ બોલે. આ બધા એકલો રામ રમ છે. ઘટ ઘટ માં સતચિત આનંદ દેવ છે. તમે જુઓ, તમે હું કહો છો તમે નથી, તમારું માણસ છે તમારું નથી, ને તમારું હોય કોઈ દસ્તાવેજ લેખ હોય તો બતાવો. તમે જે ઘેર વાહો આવ્યા છો બોલો કેટલા ટાઈમ રહેવાના છો આ શરીર ઉપર? આ શરીર ઉપર તમે હક કરો છો, ઘર ઉપર હક કરો છો, ગામ ઉપર હક કરો છો, કેટલા ટાઈમ આ શરીર ઉપર તમારે રહેવાનું છે? હે તમે ખ્યાલ કરો. તમારા ઘેર કોણ આવી દાખલ થાય છે? પૂછ્યું કોઈને? જોયું? હે તાર જોઈશ ને સજા તારે તમારે શું જવું છે? આ સભા બેન તમે આટલો વિચારી શું જવું છે? ડેરા તો ઉઠાવવાના છે. જેમ આ કાલે બપોરે પૂર્ણાવતી સમયથી આ છે ને આટલું બધું આવું હે લંગદરા, પણ કાલે બપોરે 12 વાગે પૂર્ણાવતી છે. એમ તમે મોટા ધણી થઈને બેઠા છો, પણ પૂર્ણાવતી છે. ડેરા ઉઠાઈ લો, ડેરા ઉઠાઈ લો, વર્તી પેલા વાળી લો. તમારે જવાનું છે. આગલું મકામ કબીર કહ્યું છે કે હે જી તું આગળ મકામ કરીને આ તંબુ ને પાડજે. આગળ તારું મુકામ કરીને પછી આ તંબુ ને પાડજે. ને કે શું રખડે? તારે તમે કેના આશરે બેઠા છો? શું જવું છે? શેઠી જવું છે તમારા? તાર ચોથા આ છે આ તો જુઓ, આવા દેવ અવતારમાં જુઓ મહાપુરુષો નો બોધ ન મળ્યો તો સ્વરાઠો. આ તો આપણને બાવજી અને કૃપાદેવ ભૂમિકાના મળ્યા. તમારામાં અમર વસ્તુ છે, અમર જ્યોતિ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તુજ આધારે વિશ્વ દીપ્યું, વિશ્વ નો દરિયાઓ દેવ છે. જરહર જ્યોતિ કૃપાદેવ કહ્યું છે સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી. જેમાં સૃષ્ટિ ને સંસાર સદ વિતરાગ દશા પડેલી છે.
તમારા આત્મામાં કેવળ જ્ઞાન પડેલું છે. કેવું સિદ્ધોના આત્મામાં જે જ્ઞાન હતું એ જ્ઞાન એ દેવ તમારા અંતરમાં દબાઈને બેસી રહેલું છે. તમે થોડું વર્તમાન સુધારો, નકર તમારો આત્મા દેવ તમને શ્રાપ આલે. શાસ્ત્રોનું પ્રમાણ તમે સંભાળો કે આવા મરેલા જોગ મનખા દેવના અવતારમાં જો પોતાના આત્માના દોગતિના પંચે દોડીને જાય તો પેલો તો તારો આત્મા તને શ્રાપ આલવાનો. અને જો અત્યારે તું મન વસન કામથી નિર્મળ થઈ નિર્વેર થઈ આ ગોઠ ઢીલી કરી ને તારા આત્માને જો ભય દોંધી તો તારા આત્મા પેલો પ્રસન્ન થઈને તને આશીર્વાદ આલે ના આખા સૃષ્ટિના જીવો તને આશીર્વાદ જ આલવાના. તને કોમ જ એવું કરવાનું કે તું તરણ તારે જાત થઈ જઈ, તું તરે બીજાને તારી. અને જો તમારા આત્માને સંભાળ્યા વગર અહમ મમત્વ રાખી પોતાનો સ્વસન મત અને આગ્રહ આ રાખી અને જો જીવન જીવ્યો તો નિસ્તારો નહીં આવે. ભક્તિ કરે દેવાનો ઘણા ટાઈમથી ભક્તિઓ ચાલે છે, પણ રાજાને મળે એના સપાઈઓને પોલીસોને ફોજદારને મળવું પડે. હે જે મુખ્ય ધણી રાજા છે અત્યારે વડોપ્રધાન મોરારજીને મળે એના આ બીજા બધા સરપંચો બીજા છે મળવું પડે. મોરારજી એ બધાનો ધણી છે. તારે તમારામાં આ સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું આત્માને ભણાવો. આત્મા દેવ છે, જરડ જ્યોતિ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. એ આત્મા ભાવ કરવાથી વિભાવથી શાંત થઈ જાય. અને કોઈ નથી, ખાલી કોઈ નથી. આ સપનું છે તમારા. આજ હું અત્યારે તે મનો છો કે હું ગોધમજીનો શું હોય આવીને બેઠો છે. આ સપનું છે. હું એ કોઈ નથી. આ જ્ઞાનનું હું છે ને ફૂટી જવાનું છો. અલ્લું કાયમ રહેવાનું નથી ને તમે બોલો જતો રહેવાનો છો. માટે આ શરીરનો સંબંધ વ્યક્ત એટલામાં નિર્મળ થો, નિર્વેર થો, ગ્રંથિ તોડી નાખો, આત્મા સ્વરૂપ ભગવાનમાં હમાઈ દો. હમન તું દફતર ગુમ. અહંકાર ને આત્મા મારી લો. એ અહંકાર અનાદિકાળથી રાજ્ય માની બેઠેલો છે અને આત્માદેવ ભગવાન દબાઈ મળ્યું છે. તમારો આત્માદેવ દબાણો છે. આજે તમે પૃથ્વીને પાટું મારો તો પાતાતો, ફૂંક મારો તો આકાશ ઉડાડો. આવો દેવ તમારા પર જ્ઞાનનો સાગર અંતરમાં રહેશે. અને તમે નિર્માણતા કરો છો કે ભક્તિ મારાથી ન થાય, જ્ઞાન અમારે ન થાય. આ સથેલા ને હું છે કારણ હું હોય શું કરવાનું છે. તમારે આગળ કોઈ કરવાનું હોય તો બતાવો. જવાબદારી મારી. હું સત તમારા હાથમાં. અને ખાલી સભાઓ બગાડો, ખાલી વર્તમાન, ખાલી ગોથો પેલો હું કરવા ગોથો થાય ને મનને એક ફેરો માર દેવતા સ્વરૂપના ભાઈને ભગવાનના ઉપર તું આ રોગ થાય છે. માં નેસો ભગવાન મૂકી અને ઉપર આ હેના પર બાજી નથી થતી. આત્મા ઉપર ને પાડી છે. આ જગત રસ્યું છે જેમ ઝાડવા જમીનમાં ઉગશે ને ફળ ઉપર લહેર કરી ને મૂળ તો ધરતી માતા દાળ કરવી છે. એ માની શક્તિ ખેંચાય તાર ફળ બે છે. તાર તો બધા કેની સત્તા જીવ બાસો હે કોણ દાળ કરી છે, કોણ વસ્તી કરે છે, કોણ સૂર્યપ્રકાશ છે, કેના તત્વો રગરગમાં રોગમાં. હું દબાવા નથી કેતો પણ વિચાર કરવાથી શું કરતા ફરી આત્માનું મહાત્મા લાવો, આત્માનું મહાત્મા લાવો. આ તો બધું સપનું છે. પણ તમારો અખંડ એવો ચૈતન્ય દેવ છે, જરડ જ્યોતિ. એ જરડ જ્યોતિ છે, મોસાવાળો નથી. એ દેવ જાગૃત થાય તો એ દેવના આ શરીરના ભૂમ નિર્મળ કોઈ નહીં. આદિ અનાદિ કૃપાદેવ કહ્યું છે. પણ એ આત્મામાં શંકા પડી છે. કૃપાદેવ કહ્યું છે આત્માની શંકા કરે આત્મા પોત આપ. શંકા નો કરનાર તે અશ્રદ એહ અમાપ. શંકા પડી તાર આથ્યું છે ગ્રહે અરૂપી રૂપીને. આ અશ્રદ ની વાત. આ અરૂપી છે, અવિનાશી છે, ત્રણ લોક નો નાથ છે, ગુણો નો ભંડાર છે, ઉદ્રલોક નો નિવાસી છે. એનું સ્વરૂપ પરમાત્મા છે. સતો
આ અજ્ઞાનની ગ્રંથિથી પર વસ્તુનું ગ્રહણ કરે છે, ઓનો રાજી થાય છે, મમતા વાળો થાય છે, શરીરના ભાવ વાળો થાય છે. નકે આ દેવ થૂંકાને જો ભથુહરી પ્રમાણ આવે છે, નિમિરાજા પ્રમાણ આવે છે, ગચ્છુ કુમાર પ્રમાણ આવે છે, બુદ્ધ ભગવાન પ્રમાણ આવ્યું છે કે જાણે માલો જીવ જાજો તારા પૃથ્વીના પ્રમાણનો સંબંધ સદ ને તમે એમ માનતા હો કે ત્યાગીની જા, પણ ઈઓનું સદ ને ઈઓને રોમ રોમ જોયું છે, ઓનની ના હોય તો સદ ને હેડ જો તૂટોન ચોર્યું છે. ઈઓને જેમ હું વાંચું ને હું બેઠે મારું ગોધમજી વતનમાં ભૂલી જાઉં ને ખ્યાલમાં આવે તારા આ બધું મૂકીને હું હેડ અમારું મારે ઘેર કેમ કે મારું સદ ને તારા આત્માનું જ્ઞાન જરહર જ્યોતિ ત્રણ લોકનો નાથ આત્મા દેવ જાજો તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાર તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહી જ્ઞાની દશા બાકી વાસા જ્ઞાન. તો આવો જે ગુણોનો ભંડાર જ્ઞાનનો સાગર આત્મા દેવ, આત્મા આત્મા ભાવના મુખ્ય તમે આ ક્રિયા કરો, આત્મા ભાવ કરો અને આ બધામાં પરમાત્માની પ્રેરણા પ્રમાણે જે ખાતામાં ઉતર્યા જે ઘર ઉપર હો તો અનાસક્ત યોગ બધો. ધણી તમે નથી, ધણીને તમે જુઓ, માતાઓ કે પુરુષો એ તો તમારા મારફતી એ દેવનકા બુદ્ધિ સામે કરંટ ખેંચાઈ જાય તો બાબુ સમજવા ફરો તો શું કરો? ઘરના આત્મા બધું ગામ ને બધું ધન નાટક લાવવા હોનારા પણ મગજ સરખ્યું તો હે તારા વસેવા દાદા તો તાર જીવન થયું તો તાર પગે હે તબન થયા તો હે તાર માથું લહકવાઈ ગયું તો શું તોડ્યું? કોણ છે? કોણ આગળ આવે છે? આ વાયડા ગયું તો શિયો આગળ આવે છે? તાર હું રાગરાગણીમાં ફરો છો? જુવાના નકરંગ દેવ છે, નકરંગ દેવ નિર્મો વિતરાગ જ્ઞાનનો સાગર અને એ દેહધારી પરમાત્માના શરણે મન વસન અને કર્મ યથાયોગપણે બોધ પ્રમાણે વર્તનાર જીવ ગુરુના આધીન થઈ અને હું શંકરભાઈ વાક્ય ગુરુના આધીન થઈને વર્તનારા જીવો અનંતા મોક્ષ જશે. તો આપણને કૃપાળુદેવ અને બાપજી એ ખરેખર ભગવાન મળેલા. કોઈ એના વાક્યોથી બીજા ભગવાન નથી. એ વાક્યો શું એનાથી તમારા કલ્યાણ માટે કોઈ સાધન બીજું નથી. કરવું હોય અને સમજવું હોય તો ઠરજો. આજની વાત હું વાતો કરું છું, વાતો લેવા ન ફરતા, વાતો લેવા ન ફરતા, વાતો લેવા ન ફરતા, વાતો લેવા ન ફરતા, વાતો લેવા